ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, હું જય સુતાણી આપ સૌનું ઓનલાઈન વિડીયો લેક્ચર સિરીઝમાં હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ ટાઈમ આપણે 14.1 કમ્પ્લીટ કર્યું હતું. ઓકે, હવે આપણે આંકડાશાસ્ત્રમાં એનાથી આગળ જવાનું છે. હવે આપણે શું કરવાનું છે ખબર છે કે જેમ કે આપણી પાસે એક બહુ મોટી માહિતી આપે તો એને વર્ગીકૃત કેમ કરશું, એટલે એના જૂથ કેમ બનાવશું. ફોર એક્ઝામ્પલ કે આપણા ક્લાસમાં 50 વિદ્યાર્થી છે, 50ને જે લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ લીધું હતું એ ટાઈપનું, પણ આપણે થોડુંક બદલાવી. હવે એ 50-50ની ઊંચાઈ જે છે ને એ ઊંચાઈ માપવામાં આવે છે અને ઊંચાઈને માહિતી આખી ભેગી કરી છે. તો હવે એક એકની ઊંચાઈ તો નહીં કહેવા જાય, આને એક લખશું ઊંચાઈ લખવાની આવશે, પણ વર્ગીકૃત કર્યું કેમ કરશો? ભાઈ 150-155 વાળા કેટલા છે કે જેની ઊંચાઈ 150-155 અહીંયા આવી જાઓ. એક એક તો નહીં ગોઠવો બેઠે. 150.1 કોણ છે એ અહીંયા આવે, 150.3 કોણ છે એ અહીંયા આવે. એ અંદાજ જ લેશે, 5-5ના ગ્રુપ 10-10ના ગ્રુપ લઈ લેશે. ઓકે, તો એને આપણે શું કર્યું કે વર્ગીકૃત કર્યું કહેવાય. ઘણી વખત વસ્તુ એવી વર્ગીકૃત ન હોય, અવર્ગીકૃત હોય. જેમ કે કોઈના બ્લડ ગ્રુપ અથવા ટેસ્ટમાં કેટલા પાસ થયા અને કેટલા નાપાસ થયા, બે જ ઓપ્શન છે, પાસ અથવા ફેલ. તો આ વર્ગ નથી બનાવ્યો, આ આપણે સિંગલ વસ્તુ પાસ અથવા ફેલ. 25 જણા પાસ થયા, 5 જણા ફેલ થયા, ટોટલ 30 હતા. તો આ માહિતી કેવી કહેવાય? અવર્ગીકૃત. આમાં આપણે કંઈ જૂથ નથી બનાવતા, આમાં બે જ ઓપ્શન, પાસ ઓર ફેલ. પછી કે જ્યારે 5 જ માર્કની નાની અમથી ટેસ્ટ હોય તો આપણે એમ કંઈ વર્ગ નહીં બનાવે. 0 થી 2 કોને એવા, 2 થી 4 ત્યાં સીધા પૂછશું 0 માર્ક કોને એવા, 1 કોને એવા, 2 કેટલાને એવા, 3 કેટલાને એવા, 4 અને 5 કેટલાને આવા. તો સીધો પૂછી લેશું આપણે કે 0 માર્ક આવ્યા 2 જણા, 1 આવ્યો 7 જણા, 2 આવ્યા 10 જણા, 3 આવે છે એવા 13 જણા છે, 4 વાળા 12 જણા છે ને 5માંથી 5 આવ્યા એવા 10 જણા છે. તો ત્યારે કે વર્ગ ન મળે. 0 થી 5 આવ્યા કેટલા, તો આખો ક્લાસ આવી જતો હતો. 5 માર્કની ટેસ્ટ હોય તમે એવું પૂછો કે 0 થી 5 ની વચ્ચે માર્ક એવા કેટલા, તો આખો ક્લાસ આ ઊંચો હશે. તો આમાં કાંઈ તમે નક્કી ન કરી શકો. ત્યારે તમને ફરજિયાત આવું જ કરવું પડે. 0 કોને, 1 કોને, 2 કોને, 3 કોને અને 4 કોને અને 5 કોને એવા માર્ક્સ. હા, 100 માર્કનો પેપર હોય તો આવું ન થાય. તો એક એક ન પૂછો, 0 કોને આવ્યો બેટા, 1 કોને આવ્યો, 2 કેટલાને આવ્યા, ત્યારે એવું પૂછવા બેઠાય નહીં. ત્યારે વર્ગ બનાવીએ આપણે. શું કરીએ ત્યારે આપણે વર્ગ બનાવીએ છીએ. વર્ગ એટલે બીજું કાંઈ નહીં, તમે જે માહિતી ભેગી કરો છો, માહિતીનો એક જથ્થો, માહિતીનો શું એક જથ્થો, એક ગ્રુપ બનાવીએ છીએ, એને આપણે વર્ગ કહીએ છીએ. 100 માર્કનો પેપર હશે તો એમાં વર્ગ કેમ બનાવશું માર્કના? તો ભાઈ 0 થી 10 કેટલાને એવા, 10 થી 20, 20 થી 30, 30 થી 40, એમ ક્યાં સુધી આવશે? 90 થી 100 સુધી. તો ત્યારે વર્ગ આપણે આ રીતે બને. ત્યારે એક એક માર્ક નો લખવા બેઠે 0, 1, 2, 3, 4, 100. ચાલો 50 કોને એવા, 51 કેટલાને એવા, 52 કેટલાને એવું પૂછવા બેઠાય ને, તો પછી આ વર્ગ આપણને અનુકૂળ પડે. નાની અમથી માહિતી હોય તો આ રીતે સીધા અવલોકન લખશું. તો બે પ્રકારની માહિતી થઈ. આ પ્રકારની જે માહિતી છે અને અવર્ગીકૃત કહેવાય, જેમાં આપણે કંઈ વર્ગ બનાવતા નથી, સીધે સીધો અવલોકન મૂકી દઈએ છીએ. એ એક જ વખત અવલોકન કેટલી વાર આવ્યું એ જ જોઈએ છીએ, કેટલા પાસ થયા, કેટલા ફેલ થયા. જ્યારે આમાં આપણે વર્ગ બનાવીએ છીએ એટલે આને કેવી માહિતી કહેવાય? તો કે આને વર્ગીકૃત માહિતી કહેવાય. અને કેવી માહિતી કહેશું? તો કે વર્ગીકૃત માહિતી કહેશું. આમાં આપણને ખબર પડશે એક્ઝેક્ટ 2 માર્ક કેટલાને આવ્યો, તો કે 10 જણાને. આમાં એવું ન ખબર પડે. તમે એમ કે આમાંથી 0-10 વાળા 0-10 આવ્યા કેટલા જણા છે? તો કે 5 જણા. પણ એમાં કોને કેટલા એ ખબર ન પડે. આમાં કે 5 છે, 5 ને કોને કેટલા કેટલા માર્ક્સ એ આમાં જાણી શકાતું નથી. એ ખાસ યાદ રાખો, આ આપણને જાણી શકાય નહીં. હા, આમાં તમને A to Z ડિટેલ મળે, કોને
કેટલા વિદ્યાર્થી 2 માર્ક આવ્યા, કેટલાને 3 આવ્યા, કેટલાને 4 આવ્યા. પણ હવે આવું બહુ મોટું હોય ત્યારે આ વસ્તુ શક્ય છે નહીં. ત્યારે આપણે વર્ગ જ બનાવવો પડે. અંદાજે માની લેવો ભાઈ 0 થી 10 વાળા આટલા છે, 10 થી 20 વાળા આટલા છે. ઓકે, ત્યારે આપણે આ માનવું જ પડે જ્યારે માહિતી બહુ મોટી હોય ત્યારે. ઓકે, તો 2 પ્રકારની માહિતી થઈ, અવર્ગીકૃત અને વર્ગીકૃત. હવે જે આપણે લખીએ છીએ ને બાજુમાં, જેમ કે આ પાસ ફેલ હતું, આ વર્ગીકૃત માહિતી છે. તો કે પાસ થયા આટલા ને ફેલ થયા આટલા, પાસ 25 ફેલ 5, એમ 0 માર્ક વાળા 2 જણા, 1 વાળા 3. તો આ જે છે આ તો આપણા માટે અવલોકન છે. હવે એની સામે જે આપણે મૂક્યું છે આને કહેવાય આવૃત્તિ, કે કયો અવલોકન કેટલી વખત પુનરાવર્તન પામે છે. શું? કયો અવલોકન કેટલી વખત પુનરાવર્તન પામે છે એને એની આવૃત્તિ કહેવાય. તો આમાં 1 0 ની આવૃત્તિ કેટલી છે? તો કે 2. 5 ની આવૃત્તિ કેટલી છે? 10. 2 ની આવૃત્તિ કેટલી છે? 10. 3 ની આવૃત્તિ કેટલી છે? તો કે 13. એનો મતલબ એવો કે 13 જણાને 3 માર્ક્સ છે. આ આપણને આવૃત્તિ શું દર્શાવે છે? કેટલી વખત એનું પુનરાવર્તન થયું, એટલે કેટલા જણાને 3 માર્ક્સ આવ્યા? તો કે 13 જણાને. કેટલા જણાને 5 માર્ક આવ્યો? તો કે 10 જણાને. કેટલા જણાને 0 આવ્યો? તો કે એવા 2 જ જણા છે. સમજાય છે? એટલે કઈ વસ્તુ કેટલી વખત પુનરાવર્તન થાય છે એને એની આવૃત્તિ કહેવાય. અવર્ગીકૃત માટે જ્યારે વર્ગીકૃતમાં એવું જોવામાં આવે છે કે આ આટલા એક વર્ગના એક સમૂહમાં, એ 0 થી 10 ના સમૂહમાં કેટલા અવલોકનો આવે છે એને પણ એની આવૃત્તિ જ કહેવાય. કે 0 થી 10 ના વર્ગમાં 5 અવલોકન આવે છે. તો કે 5 વિદ્યાર્થીઓ 0 થી 10 માર્ક આવ્યા, તો એ આપણા માટે 0 થી 10 ની આવૃત્તિ 5 કહેવાય. કે 10 થી 20 માર્ક આવ્યા છે એવા ક્લાસમાં 15 જણા છે, તો એની આવૃત્તિ કહેવાય 10 થી 20 ના વર્ગની. સમજાઈ ગઈ આવૃત્તિ? આવૃત્તિ એટલે આ વસ્તુ આની વચ્ચે આની વચ્ચે કેટલા અવલોકન આવ્યા છે? તો 15. આમાં વચ્ચેના અવલોકન દેખાડે કે આની વચ્ચે આટલા અવલોકન આવી ગયા છે. અને આમાં શું દેખાડે? એક્ઝેક્ટ આ અવલોકન કેટલી વાર આવ્યો છે. આ બધાને આપણે અવલોકન કહેશું. શું કહેશું? અવલોકન. કે અવલોકન 2 કેટલી વખત આવ્યો? તો કે 10 વખત. ઓકે, આટલું ક્લિયર થાય છે કોન્સેપ્ટ. અવર્ગીકૃત, વર્ગીકૃત, એની આવૃત્તિ, આમાં પુનરાવર્તનની સંખ્યા મળે, જ્યારે આમાં વર્ગમાં કેટલા આવે છે અવલોકન એની સંખ્યા મળે. 2 વસ્તુ ક્લિયર થઈ, વર્ગ અને આવૃત્તિ. ઓકે, પરફેક્ટ, ક્લિયર, ડન, ગુડ. ચાલો, તો કે આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે આપણે થોડુંક ડિટેલમાં અભ્યાસ કરીએ વર્ગ વિશે. હવે ખાલી શેનો અભ્યાસ કરીએ? તો કે વર્ગ વિશે. આ કંઈ લખવા નથી, ફક્ત સમજવા માટે છે બધું. તમારે લખવું લખી શકો, બાકી છે બધું સમજવા માટે. કે આપણી પાસે કોઈ વર્ગ છે. વર્ગ એ 2 પ્રકારના આવે. એક આવો હોય 0 થી 10, 10 થી 20, 20 થી 30, આ રીતના. બીજા જે વર્ગો હોય છે એ આ પ્રકારના હોય છે કે 0 થી 9, 10 થી 19, 20 થી 29, આ પ્રકારના વર્ગ હોય છે. આ જે વર્ગ છે આને સતત કહેવાય. સતત એટલે કે જ્યાં પૂરા થશે ત્યાંથી શરૂ થશે. જ્યારે આ પ્રકારના વર્ગોને સતત કહેવાતા નથી. અને કેવા કહેશું? તો કે આ અસતત કહેશું. આ સતત છે નહીં. ઓકે, હવે વર્ગ વાત થઈ ગઈ સતત અને અસતત વિશે, કે આને સતત વર્ગ કહેવાશે અને અસતત. હવે વર્ગ છે તો કોઈ એક વર્ગ લઈએ આપણે 0 થી 10, અને વંચાય શું? 0 ઓછા 10 નહીં. અને શું વંચાય? 0 થી 10, 10 થી 20. આ માઇનસ નથી. અને શું વંચાય? 10 થી 20. આમાં જે 0 છે એને કહેવાય અધઃ સીમા. એને શું કહેવાય? અધઃ સીમા.
અને આ જે 10 છે એને કહેવાય ઉર્ધ્વ સીમા. કોન્સેપ્ટ ક્લિયર થાય છે? કોઈ પણ વર્ગ હોય એની જે પહેલી કિંમત છે નાની કિંમત એને કહેવાય અધઃ સીમા, જે મોટી કિંમત છે એને કહેવાય ઉર્ધ્વ સીમા. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. હવે આવે બીજો ટોપિક, તો કે વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ કેમ મળશે? કે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. ઉર્ધ્વ સીમામાંથી અધઃ સીમા બાદ કરો તો તમને વર્ગ લંબાઈ મળશે. કે આની વર્ગ લંબાઈ કેટલી? તો કે 10. 10 માંથી 0 છે 10, 20 માં 10 છે 10, 30 માંથી 20 છે 10. એટલે કે આ બધા જે વર્ગ બન્યા છે ને વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 10. વર્ગ લંબાઈ એટલે છે એમાં કેટલા અવલોકન આવી જાય? જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. એમાં 10 નો આવે. સમજાય છે? એ વસ્તુ સમજવાની છે. તમે ગણો, જો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. હવે 10 લેવા જઈએ તો 11 થઈ જાય. 9 એ પૂરું થઈ ગયું. એટલે જ આ પ્રકારના જે વર્ગ હોય 10 ને આમાં ગણવામાં આવતા નથી. 20 ને અહીંયા ગણવામાં આવતા નથી. આ 10 અહીંયા ન ગણે. 10 ક્યાં ગણાય? નીચે ગણાય. આ 20 અહીંયા ન ગણાય. 20 ગણાય ક્યાં? નીચે ગણાય. આ 30 આમાં ન ગણાય. 30 ગણાય ક્યાં? નીચે ગણાય. જ્યારે આમાં એવું નથી. આમાં 9 તો કે 9 આમાં જ ગણાય. 9 નીચેનામાં ગણાય નહીં, કારણ કે આમાં સતત નથી. આ 9 છે ને આ 10 છે. જ્યારે સતત હોય તો આ ઉર્ધ્વ સીમા એ વર્ગમાં ગણાતી નથી. શું? સતત હોય તે ઉર્ધ્વ સીમા વર્ગમાં ગણાતી નથી. ઉર્ધ્વ સીમાના પછીના વર્ગમાં ગણાય. અસતત હોય તો કોઈ પ્રશ્ન છે જ નહીં. 9 આમાં જ ગણાય, 10 આમાં જ ગણાય. સમજાઈ ગઈ વસ્તુ? અધઃ સીમા, ઉર્ધ્વ સીમા. પછી એક માહિતીનો વિસ્તાર આવશે. વિસ્તારનું સૂત્ર છે મહત્તમ કિંમત ઓછા ન્યૂનતમ કિંમત. ફોર એક્ઝામ્પલ, આપણને એક માહિતી આપી 5, 9, 8, 12, 17, 10, 6, 13. આ માહિતીનો વિસ્તાર કેટલો? તો સૌથી પહેલો તમારે કામ કરવાનું, મહત્તમ કિંમત, મોટા મોટી કિંમત કઈ? તો કે 17. પછી ગોતો ન્યૂનતમ કિંમત કેટલી? નાનામાં નાની કિંમત કઈ? તો કે 5. તો આ બંનેની જે બાદબાકી છે એને વિસ્તાર કહેવાય. એટલે આપણા માટે વિસ્તાર અહીં કેટલો થશે આ એક્ઝામ્પલ માટે? તો કે આનો વિસ્તાર ગોતવો હોય તો 17 માંથી 5 જાય એટલે આ માહિતીનો વિસ્તાર 12 છે. આ માહિતીનો વિસ્તાર કેટલો છે? તો કે આનો વિસ્તાર 12 છે. સૌથી મોટી કિંમત ઓછા સૌથી નાની કિંમત, એને આપણે વિસ્તાર કહેશું. આ વિસ્તાર કેટલો છે એના આધારે આપણે વર્ગ બનાવશું. જેમ કે અહીંયા આપણી પાસે એક મોટી માહિતી છે, એનો વિસ્તાર આપણને ખાલી 25 મળ્યો. શું મળ્યો વિસ્તાર? તો કે 25 મળ્યો. તો એના જે આપણે વર્ગ બનાવશું 5 ના ગેપ વાળા બનાવશું. 0 થી 5, 5 થી 10, કારણ કે 25 નો ગેપ છે તો 5 વર્ગ બનશે. ત્યાં 10 નો વર્ગ ન બનાવે તો 2 કે 3 વર્ગ બને. ખાલી માહિતીના વિસ્તાર ઉપરથી એના વર્ગ કઈ સાઈઝના બનાવશો એ નક્કી થશે. ઘણી જગ્યાએ વિસ્તાર આવડો મોટો હોય, વિસ્તાર આવો હોય તો 100 નો આવતો હોય તો વિસ્તાર, તો ત્યાં વર્ગ 10 નહીં ન બને. ત્યાં તો 30 50 ના કે 20 ના વર્ગ બનાવે. 0 થી 20, 20 થી 40, 40 60, 60 થી 80 ને 80 થી 100. સમજાય છે? જેટલો વિસ્તાર છે એના આધારે વર્ગ કેવા. ધારો કે ઘણી તફાવત જે છે, વિસ્તાર 500 આવ્યો તો વર્ગ 50 અથવા તો 100 ના બનાવશું. સમજાય છે? વિસ્તાર ઉપરથી વર્ગ લંબાઈ કેટલી રાખવી એ નક્કી થશે અને એ રીતે આપણે વર્ગીકરણ કરશું માહિતીનું. ઓકે, આ બધા સૂત્ર છે ખાસ ખાલી. વર્ગ લંબાઈ તો કે ઉર્ધ્વ સીમા માઇનસ અધઃ સીમા. ઉર્ધ્વ સીમા કોને કહેવાય? કોઈ પણ વર્ગની જે મોટી કિંમત છે એ ઉર્ધ્વ સીમા, નાની કિંમત છે એ અધઃ સીમા. વિસ્તારનું સૂત્ર તો કોઈ પણ માહિતીનો સૌથી મોટો અવલોકન માઇનસ ન્યૂનતમ કિંમત. મોટો અવલોકન ને સૌથી નાનો અવલોકનની બાદબાકી. ઓકે, આ બધાને વર્ગ કહેશું. આ બધાને આ સતત પ્રકારના છે, અસતત છે.
ઓકે, આટલી વસ્તુ આપણે આખી કમ્પ્લીટ થઈ. ઓકે, ચલો આ બધું હવે અહીંથી કાઢી નાખશું. હવે આપણે રિયલ દાખલા ઉપર જશું કે દાખલામાં આપણે કેવી રીતના કરશું. ચલો કોઈ પણ દાખલા આવશે તો આપણને પ્રશ્ન કેવા આવશે તો કે આપેલ માહિતી માટે આવૃત્તિ વિતરણ તૈયાર કરો. આવૃત્તિ વિતરણ એટલે શું તો કે એમાં પહેલા તો વર્ગ આવશે અથવા અવલોકન આવશે, પછી આવશે ને આવૃત્તિ ચિહ્ન આવશે, અને પછી આવશે એની આવૃત્તિ આવશે. અહીંયા વર્ગ અથવા તો અવલોકન આવશે. સમજાય છે? ધારો કે આપણે એમ કીધું કે માર્ક હતા 0 થી 10 માર્ક, ધારો કે વર્ગવાળો દાખલો હોય કે 0 થી 10 માર્ક જે છે 5 જણાને આવ્યા, પછી 4 જણને આવ્યા. 10 થી 20 તો કે 7 જણાને આવ્યા. 20 થી 30 તો કે 13 જણાને આવ્યા. આ રીતે કંઈક માહિતી આપી હોય તો આવૃત્તિ ચિહ્ન એટલે શું તો કે 4 જણાને 0 થી 10 માર્ક છે તો આવૃત્તિ ચિહ્નમાં આવા 4 ચિહ્ન કરશે, 1 2 3 ને 4, એટલે આવૃત્તિ 4 થઈ. હવે 7 હોય તો શું કરશો? 7 કરશો કેવી રીતે? 1 2 3 4, પાંચમું આવે ને જ્યારે તે પાંચમું આમ કરાય એટલે આ 5 થઈ ગયા. હવે 7 પહોંચો, હજી 2 બાકી તો થોડોક સ્પેસ ગેપ રાખવાનો, થોડોક નાનો તો પછી 6 ને 7 પછી કરવાના. વચ્ચે થોડીક જગ્યા રાખવાની. પાંચમું હોય ત્યારે ઊભો નહીં કરવાનો, પાંચમી આવી રીતના ક્રોસમાં આવશે. જેમ કે અહીંયા 13 છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. ઓકે, 13 ત્યારે આ રીતે થશે. આ રીતે આપણે આવૃત્તિ ચિહ્ન બનાવતા જશું. ઓકે, ચાલો હવે આપણે એક દાખલો જોઈ લઈએ, વ્યવસ્થિત આખો સમજાઈ જશે આપણને. 14.2 માંથી પહેલો દાખલો. ચાલો રકમ જો તમારી બોર્ડ ઉપર આવી જશે, હું ટેક્સ્ટબુકમાં જો, તમે બોર્ડ ઉપરથી જોઈ લો. ધોરણ 8ના 30 વિદ્યાર્થીઓનું રક્ત જૂથ બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવ્યા. એની વિગત નીચે મુજબ છે. પહેલા શું આપ્યું? A B O, તો આખી માહિતી છે A B O O, પછી પાછા A B, આખી માહિતી આપી છે. ચાલો આપણે લખી નાખીએ. પહેલા A, પછી B, પછી 2 વખત O, પછી A B. ઓકે, બાકીના આગળ અવલોકન જોઈએ શું એ પાછું O A O B, O A O B. આગળ માહિતી જોઈએ તો આવી ગયા એટલું A B સુધી, પછી O A O B, પછી A O B A, O અને O. આ પહેલી આખી માહિતી થઈ. બીજી માહિતી છે A A B O A. ઓકે, ત્યાર પછી જોઈએ તો હજી A, પછી ડબલ 2 વખત O. ઓકે, પછી A B, ત્યાર પછી B A O. આ તમે ગણજો કુલ કેટલા થાય છે. અને B A B O. પહેલો દાખલો છે લખો દર વખતે, બાકી તમે અહીંથી જોતા જજો. હું ડાયરેક્ટ ટેક્સ્ટબુકમાં રકમ છે ને આપણે ડાયરેક્ટ કોષ્ટક બનાવશો. પહેલો દાખલો છે એટલે સમજાવવા માટે મેં રકમ સાથે લખી છે. હવે આ માહિતીને તમારે આવૃત્તિ વિતરણ કોષ્ટકના સ્વરૂપમાં દર્શાવવાની છે અને સાથે પ્રશ્નો જવાબ પણ આપવાના છે કે આ વિદ્યાર્થીઓના રક્ત જૂથમાં કયું રક્ત જૂથ સૌથી વધુ સામાન્ય છે અને કયું રક્ત જૂથ સૌથી વધુ અસામાન્ય છે એવું કહેવાનું છે. હવે આપણી પાસે તે 4 જ ઓપ્શન છે. બ્લડ ગ્રુપ કેટલી પ્રકારના છે તો કે 4, A B O અથવા AB. તો આના કે વર્ગ ન બને, A થી B, B થી C, આવો વર્ગ બને નહીં. આમાં સીધું અવલોકન જ લેવું પડે, સીધું રક્ત જૂથ. એટલે આપણું કોષ્ટક આવી રીતે બનાવશું. પહેલા રક્ત જૂથ, પછી બાજુમાં આવશે આવૃત્તિ ચિહ્ન, અને એના પછી આવશે આવૃત્તિ. આપણું કોષ્ટક બનશે આ રીતે. ચલો 4 પ્રકારના રક્ત જૂથ છે. પહેલું A, બીજું B, ત્રીજું O, ચોથું AB. ચલો ગણો. A રક્ત જૂથ કેટલી વખત? આમાં ડાયરેક્ટ ગણવા માંડે. A કેટલી વખત? તો કે જ્યારે એક્ઝામ તમે કરતા ત્યારે હળવા પેન્સિલથી તમારા પેપરમાં
ક્રોસ મારતા જાઓ. જેમ કે જો 1 2 3 4 એટલે ક્યાંય ભૂલી જત ખબર પડે 5 6 7 8 અને 9 વખત એ છે. તમે એ લખી નાખ્યું 9 અને 9 ચિહ્ન મૂકશું 1 2 3 4 પછી 5 6 7 8 9 કમ્પ્લીટ. હવે બી ગણીએ કેટલી વખત છે તો કે 1 2 3 4 5 અને 6 વખત. તો કે આ 6 વખત છે 1 2 3 4 5 આ 6. હવે તો કે ઓ કેટલી વખત છે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 12 વખત આવ્યું તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 5 5 ના 2 ગ્રુપ, 4 ઊભા લીટા એક ક્રોસ એટલે પાંચમું, 4 ઊભી લાઈન એક ક્રોસ એટલે પાંચમું, 5 ને 5 10 ને બાકીના 2 12. અહીંયા 12. છેલ્લું બી એ બી ગ્રુપ તો કે 1 2 3 જ વખત છે આખામાં તો કે 1 2 ને 3. અહીંયા જાય તમે ટોટલ મારશો, ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા જે ટોટલ કરે ટોટલ 9 ને 6 15, 15 ને 2 17 અને 18 19 20, 20 ને 0 વધી 2, 2 ને 1 3. તમને પહેલા માહિતી કીધું કુલ 30 છે. અહીંયા કુલ કેટલા આવ્યા તો કે કુલ 30 આવ્યા. તો તમે જે માહિતી લખી છે એ આખી સાચી છે. ઓકે, કુલ કેટલા આવ્યા તો કે કુલ 30 આવ્યા. આ પરફેક્ટ માહિતી થઈ ગઈ. તો પછી અહીંયા જો નંબર એક રહી જાય તો સમજો ને ક્યાંક એકાદ લઈ તમે એકાદ અવલોકન લેતા ભૂલી ગયા છો. ક્રોસ ચોકા મારતા જાઓ એટલે જે ગણાતો જાય આમાં કાઉન્ટ થતું જાય. તો આપણે જો એક રહી ગયું હોય તો આમાં દેખાય કે ક્યાં લાઈન નથી પાડી તો કે હા ભાઈ આ વસ્તુ રહી ગઈ હતી એટલે. ઓકે, સમજાઈ ગઈ વસ્તુ. તો આ રીતે આપણે વર્ગ બનાવશું, આવૃત્તિ ચિહ્ન મૂકશું અને પછી એની આવૃત્તિ મૂકશું. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો પહેલા ઝડપથી. તો આમાં આપણને એક હજી વસ્તુ રહી ગઈ આ પ્રશ્નમાં કે આમાં બે પ્રશ્નો પૂછેલા હતા કે કયો રુધિર જૂથ સૌથી વધુ સામાન્ય છે. તો તમારે જવાબ લખવાનો કે રુધિર જૂથ ઓ સૌથી વધુ સામાન્ય. શું કામ સૌથી વધુ સામાન્ય? તો કે સૌથી વધુ લોકોનું રુધિર જૂથ એ છે. રુધિર જૂથ ઓ સૌથી વધુ સામાન્ય છે. સૌથી ઓછું કયું છે તો કે AB, અને રુધિર જૂથ AB સૌથી વધુ અસામાન્ય છે, એટલે સૌથી ઓછી વખત છે. કેવું છે? સૌથી વધુ અસામાન્ય છે. રુધિર જૂથ ઓ કેવું છે? સૌથી વધુ સામાન્ય છે. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? ઓકે, ગુડ. ચાલો હવે એક પ્રશ્ન હજી આવો છે 14.2 નો પ્રશ્ન નંબર 6 જુઓ તમે લોકો. કયો પ્રશ્ન? 14.2 નો પ્રશ્ન નંબર 6. એમાં પણ આ રીતે જ ગણવાનું છે. ચલો પહેલા એની રકમ તમે બોર્ડ ઉપર આવી ગઈ હશે. 3 સિક્કાના વારાફરતી 30 વખત ઉછાળવામાં આવે છે. દરેક વખત છાપ મળે એની સંખ્યા નીચે પ્રમાણે નોંધેલી છે. જેમ કે તમારી પાસે 3 સિક્કા તમે એક સાથે ઉછાળ્યા તો કે ત્રણેયમાંથી એક જ ઉપર છાપ હોય તો કે એમાં એક છાપ મળે. બીજી વખત એવું થયું 3 ઉપર છાપ મળે તો કે 3 છાપ મળે. ત્રીજી વાર ઉછાળ્યું તો કે 2 ઉપર છાપ આવે. ક્યારેક એવું બનશે એકેયમાં છાપ નહીં તો કે 0 છાપ આવે. તો બસ એ માહિતી તમને નીચે જો આપી છે, આખી 3 લાઈનો આપી 0 1 2 2 1 2 એમ. તો આ બધી છાપની સંખ્યા આપી છે. હવે જેમાં મેક્સિમમ છાપ કેટલી મળશે? વધુમાં વધુ 3 વખત છાપ, ઓછામાં 0 વખત. એટલે કઈ કઈ છાપ મળે? કાં 0 વખત છાપ, કાં 1 વખત છાપ મળશે, કાં 2 વખત છાપ મળશે, કાં 3 વખત. 3 થી વધારે છાપ મળવાની જ નથી. એટલે કે આમાં પણ કોઈ વર્ગ બનશે નહીં. સીધું શું તમારે બનાવવાનું? કોષ્ટક કેવી રીતે બનાવવાનું? દાખલા નંબર 6 છે 14.2 નો. હું આખો કમ્પ્લીટ નથી કર, કમ્પ્લીટ તમારે કરવાનું છે. હું કોષ્ટક બનાવવા શીખવાડું છું. પહેલા લખવાનું છાપની સંખ્યા
બાજુમાં આવશે આવૃત્તિ ચિહ્ન, ત્રીજું આવશે એમાં આવૃત્તિ. ચલો છાપની સંખ્યામાં કોઈ શરૂઆત થાય 0 1 2 3. ઓકે, હવે તમે ગણાવતો નથી, તમારે જાતે ગણો, એમાં ગણવાનું તમારે. આ અંદર 0 કેટલી વખત આવ્યો એટલે આવૃત્તિ ચિહ્ન મૂકો, આવૃત્તિ મૂકો. 1 કેટલી વખત છે ગણીને મૂકી દો. 2 કેટલી વખત છે મૂકો. 3 કેટલી વખત છે મૂકી દો. અમે આવૃત્તિ મૂકો. ટોટલ જે છે 30 થવા જોઈએ. અહીંયા કુલ કેટલું થવું જોઈએ તો કે 30 થવું જોઈએ. એક્ઝેક્ટ ગણવાના છે, ક્યાંય કે રહી ન જવું જોઈએ, ક્યાંય વધઘટ ન થવી જોઈએ. ઓકે, ખાસ શાંતિ એક એક ગણીને મૂકવાના છે. 0 આખામાં કેટલી વખત દેખાય છે એટલા વખત લાઈન મૂકી. ધારો કે 10 વખત દેખાય, 8 વખત દેખાય, 6 વખત દેખાય તો અહીંયા 6 લાઈન કરો. જેટલી વખત તમને દેખાય છે એટલે આવૃત્તિ ચિહ્ન મૂકી દેવાના છે. આ કોષ્ટક તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. આનો આન્સર હું નેક્સ્ટ લેક્ચરમાં હવે કહીશ અને પછી આગળના દાખલા આપણે સોલ્વ કરશું. ઓકે, ચાલો તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે મળશું. હવે ગુડ બાય. અને આ ખાસ એક વસ્તુ હજી રહી ગઈ કહેવાની, તમારો હોમવર્ક. તો હોમવર્કમાં બહુ કંઈ ખાસ આજે કંઈ છે નહીં, તમારે ફક્ત રિવિઝન કરવાનું છે. બધું જે કંઈ થોડું લખ્યું વાંચી લેવાનું છે, એકવાર લખવાનું છે ને એક દાખલો મેં ગણાવ્યો છે એ લખવાનો, એક તમને જાતે ગણવા આપ્યો છે. ઓકે, આજનું હોમવર્ક તમારે લગભગ 5 થી 7 મિનિટનું હોમવર્ક છે. સમજવાનું વધારે હતું, લખવાનું આજે બહુ ઓછું હતું. નેક્સ્ટ લેક્ચરથી લખવાનું વધારે આવશે પછી. ઓકે, એટલે આજનું હોમવર્ક ફક્ત તમારે એક જ વાર લખવાનું છે. જે કાંઈ બોર્ડ ઉપર કરેલું છે બધું એકવાર, બીજું કાંઈ હોમવર્ક છે નહીં. ઓકે, નેક્સ્ટ લેક્ચર મળશું. ગુડ બાય.